સુરતમાં બાળ વાટિકાના દિવ્યાંગ માસૂમ બાળક પર શિક્ષકનો અત્યાચાર જોવા મળ્યો. વાલીઓમાં ભારે રોષ ફેલાયો છે. સુરતમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા નંબર 190ની આ ઘટના છે. બાળ વાટિકામાં અભ્યાસ કરતા 6 વર્ષીય દિવ્યાંગ વિદ્યાર્થીને શિક્ષકે પીઠના ભાગે ઢોર માર માર્યો. પરિવારે ગંભીર આક્ષેપ કર્યા છે કે 2 દિવસ પહેલા બનેલી આ ઘટના શિક્ષણ સમિતિના ચેરમેન રાજેન્દ્ર કાપડિયાએ ઘટનાને અત્યંત ગંભીર ગણાવી છે. સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા નંબર 190ની આ ઘટના છે. બાળ વાટિકામાં અભ્યાસ કરતા 6 વર્ષીય દિવ્યાંગ વિદ્યાર્થીએ શિક્ષક પીઠના ભાગે ઢોર માર માર્યો. પરિવારે ગંભીર આક્ષેપ કર્યો છે કે 2 દિવસ પહેલા બનેલી આ ઘટના શિક્ષણ સમિતિના ચેરમેન રાજેન્દ્ર કાપડિયાએ ઘટનાને અત્યંત ગંભીર ગણાવી અને ત્વરિત તપાસ માટે કમિટીની રચના કરી અને ચેરમેને સ્પષ્ટ કર્યું કે બાળ સુરક્ષા સાથે કોઈ સમજૂતી નહીં થાય. તપાસમાં જો કોઈ શિક્ષક દોષિત સાબિત થશે તો તેમની સામે કડક શિસ્તભંગના પગલાં લેવાશે. દક્ષા યતીન કુમાર પેપરવાલા. આપના બાળક સાથે શું ઘટના બની છે? મારા બાળક સાથે પાઠેના શાળા ક્રમાંક 42 ખુદીરામ બોઝ ભારતનગર એ સ્કૂલમાં મારો બાળક ભણે છે બાળવાટિકામાં. તો એ કેટલા દિવસ રોજ જાય જ છે ભણવા, પણ કેટલા દિવસથી મને એવું કહ્યા કરે છે કે મને મારે છે. તો અમે એની વાત પર વિશ્વાસ નથી કરતા. અમને એવું છે કે એને સ્કૂલે ના જવું હશે. પણ અમે જ્યારે એડમિશન લીધું હતું ને તે ટાઈમે અમે ટીચરોને પ્રિન્સિપલને જાણ કરી હતી કે મારું બાળક થોડુંક ઓછું સમજે છે, બરાબર બોલતું નથી, એ ઓપન હાર્ટ સર્જરી વાળો છે, એને આગળ ખેંચ તણાવ આવી ગયું હતું, થોડુંક માઇન્ડ ડેવલપ એનું ધીમું છે. તો એના કારણે અમે ટીચરને પહેલેથી જાણ કરી જ દીધી હતી. પણ આજે જ્યારે સ્કૂલમાંથી રડતો નીકળો ને તો અમને એમ કે એને નહીં જવાના બહાના જ હશે. અમે રોજ એવું જ સમજીએ કે આને જવું જ નથી. પણ આજે રડતો નીકળો જ્યારે કપડાં ચેન્જ કર્યા ને ત્યારે એના પીઠ પર સોટીના ઘા હતા. તો અમે સ્કૂલમાં પાછા એને લઈ ગયા કે આ ટીચર આ છોકરાને આવી રીતે માર્યું. તો ટીચર પ્રિન્સિપલે એવું કીધું કે અત્યારે તો ટીચરો બધા નીકળી ગયા અને ટીચર રજા પર છે ને તો એક ટીચર 3 ક્લાસ સંભાળે છે. આવું કારણ જણાવ્યું અમને. તમે કાલે આવજો, ટીચર આવે ત્યારે. તમારા બાળક કેટલા વર્ષનો છે? શું નામ છે? મારો બાળક 6 વર્ષનો છે. અનમોલ યતીન કુમાર પેપરવાલા. એને ક્યાં ક્યાં માર મારવામાં આવેલો? એને પીઠ પર માર મારવામાં આવેલો છે, આગળ છાતીના ભાગે, પીઠ પર પાછળ વાસામાં અને અહીંયા ગરદન પાસે. કઈ રીતના માર મારેલો? સોટીથી મારેલું છે, લોહી જામેલું છે એને. એ 2 કલાકથી આ ઘર પર સતત રડતો હતો તો અમે એને હોસ્પિટલ લઈને આવ્યા બતાવવા. કઈ હોસ્પિટલમાં આવેલા? અત્યારે સિવિલ હોસ્પિટલમાં આવેલા છે. સર, આપણું નામ રાજેન્દ્ર કાપડિયા, ચેરમેન નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ. સર, એક મહિલા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યું છે એમના બાળકને શિક્ષક દ્વારા એક માર મારવામાં આવ્યું છે. કઈ રીતની હકીકત, કઈ રીતના તમારો ધ્યાન? શાળા નંબર 190ની બાલ વાટિકામાં ભણતા બાળકને સાથી શિક્ષક દ્વારા મારવામાં આવ્યો છે એવી ફરિયાદ આપશ્રીના માધ્યમથી મને મળી હતી. અને તપાસ કરતાં એવું જાણવા મળ્યું કે ટીચર જે ત્યાંના રેગ્યુલર ટીચર ટ્રેનિંગમાં હતા અને આ સાથી શિક્ષક દ્વારા આ બાળકને મારવામાં આવ્યું છે. પરંતુ હકીકત પણ એવી હતી કે આ બાળક થોડી વારે ઊભું થઈને 42 નંબરની બાલવાટિકામાં જતું હતું અને એના કારણે જ શિક્ષકોએ 2-3 વખત ત્યાંથી એમને ઉઠાડીને પાછા 190 નંબરમાં આવ્યા હતા. આને કારણે શિક્ષકે ગુસ્સે ભરાઈને કદાચના બાળકને માર્યું હોય એવું લાગે છે અને વાલી દ્વારા સિવિલમાં એ બાળકની તપાસમાં પણ લઈ જવામાં આવ્યા હતા. આ બાળકને વાલનો પ્રોબ્લેમ હોવાથી એના વાલી આના માટે ચિંતિત હતા અને ત્યાર પછી સામાજિક આગેવાન, શિક્ષકો અને વાલી મળીને આ બાબતમાં સમાધાનનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. આ જાણકારી મને હજુ હમણાં જ 2-3 કલાક પછી પહેલાં મળી છે. એટલે હજુ પણ કયો વિષય છે, શું છે એની તપાસ કરીને એ શિક્ષક પર ચોક્કસ જ કાર્યવાહી કરવાનો નિર્દેશ આપવામાં આવશે. સર, બાળકને મારવામાં એટલો યોગ્ય ગણાય છે? કોઈ પણ બાળકને મારવું અત્યારની પરિસ્થિતિમાં યોગ્ય નથી અને એ સરકાર દ્વારા પણ બધા આદેશો આપવામાં આવ્યા છે. બાળકને સમજાવીને એને ટ્રેન કરવાનું હોય છે. પરંતુ બની શકે 70-80 બાળકો હોય, આ શિક્ષક કદાચના સાથી શિક્ષક નવા હોય અને ઉગ્ર થઈને બાળકને માર્યું હોય એવું બની શકે.
પરંતુ આ ચોક્કસ તપાસ થયા પછી જ વધુ વિગતો જાણવા મળશે. શિક્ષકે માતા પિતા એમને બીજો ઘર કહેતા હોય અને બીજા માતા પિતા કહેતા હોય, આવો બાળકને મારવું કેટલો યોગ્ય ગણાય છે અને કઈ રીતના આ શિક્ષકો જ્યારે ઉગ્ર ન થવું જોઈએ આપણા દ્વારા કઈ રીતે એ લોકોને સમજણ પૂરી પાડે? ચોક્કસ જ જે સ્વાભાવિક જે ટીચરો છે એ ટ્રેનિંગમાં હતા, આ સાથી શિક્ષકો હતો એવું મને જાણવા મળ્યું છે. પરંતુ એ પણ તપાસ કરીને શાને કારણે એને માર્યું છે યોગ્ય નિરીક્ષકને મોકલીને પેનલ બનાવીને તપાસ કરીને એના પર આગળની કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.